ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અવારનવાર એવું કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પરંતુ પાટણના અસામાજિક તત્વોએ ધોળા દિવસે 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું અને આ જ ફાયરિંગમાં 50 વર્ષના યુવાનનું કરુણ મોત થયું છે। તેની વિગતે ચર્ચા આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત પાટણ જિલ્લાની છે। પાટણ જિલ્લાના એક સમાજના 2 જૂથ વચ્ચે જે અથડામણ હતી અને આ જ અથડામણમાં 2 જૂથ ફાયરિંગ કરવામાં આવ્યું અને આ જ ફાયરિંગમાં એક 50 વર્ષના જે યુવાન હતો, યુવાનનું મોત થયું છે। સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો પાટણ શહેરના એ ડિવિઝન વિસ્તારમાં જે નીલમ સિનેમા છે અને આ જ નીલમ સિનેમાના હદ વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે અને અસામાજિક તત્વો દ્વારા ધોળા દિવસે 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને આ જ ફાયરિંગમાં 50 વર્ષના જે યુવક હતો, આ યુવકનું કરુણ મોત થયું છે। મળતી માહિતી મુજબ એક જ સમાજના 2 જૂથ વચ્ચે જે જૂથ અથડામણ ચાલતું હતું અને આ જ જૂથ અથડામણમાં 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને આ જ ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત થયું છે। જોકે આ ઘટનાની જાણ થતાં જે પાટણ પોલીસવાળા ઘટના સ્થળે પહોંચ્યા હતા અને લોકોનું ટોળું ઉમટી પડ્યું હતું। જોકે જે વ્યક્તિ ઘાયલ થયો હતો તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો, પરંતુ હોસ્પિટલ ખસેડ્યાની સાથે જ તેનું કરુણ મોત થયું હતું। જોકે આ તમામ બાબતને લઈને પોલીસ મથકના એસપી શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। આજે પાટણ એ ડિવિઝન વિસ્તારના નીલમ સિનેમાની બાજુમાં એક ફાયરિંગનો બનાવ બન્યો છે, જેમાં 2 રાઉન્ડ ફાયર થયા છે। પ્રાઇમા ફેસી માહિતી એવી છે કે યુસુફભાઈ નામના વ્યક્તિ ઉપર ફાયર થયું છે અને ઝહીર ખોખરા અન્ય બીજા માણસો ભેગા થઈ અને એ જ્યારે ગાડીમાં અહીંયાથી પસાર થતા ત્યારે એના ઉપર 2 રાઉન્ડ ફાયર કરવામાં આવ્યું છે। પોલીસ હાલ સીસીટીવી કેમેરા ચકાસી રહી છે અને જિલ્લામાં આ બનાવ અંગે નાકાબંધી આપવામાં આવી છે અને આરોપીનો જે ફોટો છે સર્ક્યુલેટ કરી અને આરોપીને શોધવાની હાલ તજવીજ ચાલી રહી છે। પ્રાઇમા ફેસી માહિતી એવી છે કે એ બંને વચ્ચે અગાઉથી પણ એક ઝઘડો ચાલી રહ્યો હતો અને જેની પર ફાયરિંગ થયું છે એ વ્યક્તિ અત્યારે હોસ્પિટલ જઈ રહ્યા છે અને કદાચ એમને ગંભીર ઇજાઓ છે। થોડા સમય પહેલાં પણ આ લોકો વચ્ચે એક અણબનાવ બન્યો હતો અને ભૂતકાળમાં પણ આ લોકો વચ્ચે અણબનાવ બનેલા છે। ફાયરિંગ કરનારનો પ્રાઇમા ફેસી એવો ઇતિહાસ છે કે એને અગાઉ પણ બીજા ગુનામાં એના નામ આવેલા છે। તમે જો તે પ્રકારે પાટણના એસપીનું કહેવું છે કે જે એક જ સમાજના લોકો હતા અને આ જ લોકોની જે જૂની અંગત અદાવત હતી, આ જ અંગત અદાવતમાં જે ફાયરિંગ થયું છે અને આ જ ફાયરિંગમાં 50 વર્ષના યુવકનું મોત થયું છે। જોકે ઘટના સ્થળે પોલીસનો કાફલો ખડકાયો, આ યુવાનને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા, પરંતુ સારવાર મળે તે પહેલાં આ યુવાનનું મોત થયું છે। જોકે આરોપી ત્યાંથી ફરાર થયો હતો અને જોકે આ આરોપી વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધી આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન હાથ ધર્યા છે। ત્યારે સવાલ એટલો છે કે એક બાજુ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી એવું કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પરંતુ પાટણ જે જિલ્લો છે, આ પાટણ જિલ્લામાં જે આવા અસામાજિક તત્વો છે, આવા અસામાજિક તત્વોને જાણે પોલીસ અને કાયદા અને વ્યવસ્થાનો ડર ન હોય તે પ્રકારે ધોળા દિવસે ફાયરિંગ કરે છે અને યુવાનને મોતને ભેટે છે। જોકે આ સમગ્ર મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાણી છે અને આ જ ફરિયાદને લઈને આરોપીને પકડવાના ચક્રો ગતિમાન હાથ ધર્યા છે। દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, પાટણ।